ક્લાર્ક સાથે રૂપિયા 88 લાખની સાયબર ઠગાઈ। રાજકોટ શહેરના એક નિવૃત્ત સેશન કોર્ટના ક્લાર્ક અને તેમની પત્ની સાથે સાયબર ઠગાઈની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઠગોએ દંપતીને નશીલા પદાર્થો અને નાણાકીય ગેરરીતિના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। આરોપીઓએ પીડિત દંપતીને 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ એટલે કે ઘરમાં જ નજરકેદ રાખીને તેમની પાસેથી બળજબરીપૂર્વક 88 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી। ઘટનાની વિગતો મુજબ રાજકોટના નિવૃત્ત ક્લાર્ક દિનેશ દેલવાડિયાને એક અજાણ્યા નંબર પરથી દૂરભાષ આવ્યો હતો, જેમાં ફોન કરનારે પોતાને કાયદાકીય અધિકારી ગણાવીને તેમને એક ગંભીર ગુનામાં સંડોવણી હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ ઠગોએ સતત વિડીયો કોલ દ્વારા દંપતી પર નજર રાખી તેમને કોઈની સાથે વાતચીત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને માનસિક દબાણ હેઠળ લાવીને અલગ અલગ બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવવા માટે મજબૂર કર્યા હતા। આરોપીઓના દબાણ અને ધમકીઓને વશ થઈને પીડિત દંપતીએ પોતાની બચત અને અન્ય સંપત્તિઓમાંથી નાણાં ચૂકવ્યા હતા। જ્યારે તેમની પાસે નાણાં ખૂટી પડ્યા ત્યારે ઠગોએ તેમના સોના પર ધિરાણ ગોલ્ડ લોન લેવા માટે પણ દબાણ કર્યું હતું। આખરે 45 દિવસની માનસિક યાતના બાદ જ્યારે તેમને છેતરપિંડીનો અહેસાસ થયો ત્યારે તેમણે હિંમત કરીને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।